આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠાના પાલનપુર ખાતે એક વિજયોત્સવનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો હતો અને આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જીભ લપસી છે અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને તેમણે વિવાદિત નિવેદન આપ્યું। ત્યારબાદ હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિફર્યા છે અને સીધો પડકાર ફેંક્યો છે ભાજપના પ્રદેશ પ્રમુખને અને શું કહ્યું છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે, કેમ કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવના કાર્યક્રમ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક વિવાદિત નિવેદન આપી દીધું ને આ ઘટનાને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને આ મામલે હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મૌન તોડ્યું છે ને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। તેમણે કહ્યું છે કે હું ઓબીસી સમાજમાંથી આવું છું। મહિલા અનામત બિલ લાવવા માટે જ્યારે સંસદમાં તેઓ સમર્થન કરી રહ્યા હતા ત્યારે આ બાબતે ભાજપ મહિલાઓનું અપમાન ગણાવી રહી હતી કે આ બિલ પાસ ના થયું, ત્યારે હવે તે હાલની પરિસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જે નિવેદન આપી રહ્યા છે, શું આ અપમાન નથી? આને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા ને સાથે જ તેમણે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે જો આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે તો 2027માં જ્યારે ચૂંટણી આવે ત્યારે બનાસકાંઠાની કોઈ પણ સીટ પરથી જગદીશ વિશ્વકર્મા ચૂંટણી લડે, હું તેમની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છું। બનાસકાંઠાની જનતા બતાડી દેશે। સાથે તેમણે લોકસભાના જે પ્રચાર પ્રસાર દરમિયાન તેઓ જ્યારે ઉમેદવાર હતા તે દરમિયાન તેમને જે લોકોનો પ્રેમ મળ્યો, મામેરા લોકોએ ભર્યા અને બનાસની બેન તરીકે તેમને જે નામ આપવામાં આવ્યું તેને લઈને તેમણે વાત કરી ને મહિલાઓનું અપમાન મામલે તેઓ માફી માંગે તેવી વાત કરતા શું કહ્યું સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તેમને સાંભળ્યું છે। બેન, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું નિવેદન સામે આવ્યું છે, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની મુલાકાતે હતા। સ્વાભાવિક છે કે એમને બહુમતી આવી હોય એનો આનંદ હોય, એ લોકશાહી ઢબે યોગ્ય છે અને એમને અભિનંદન પણ આપીએ છીએ કે ઘણા વર્ષો પછી તમે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, સાથે મળીને લોકોના કામ કરવાના હોય। એમને રાજ્ય સરકાર એમની છે, કેન્દ્ર સરકાર એમની છે અને એના થકી બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનોત ને અભિનંદન આપોત, પણ એના બદલે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને અપમાનિત કરવા માટેની વાત એમને કરી। ક્યાંક ને ક્યાંક ઓબીસી મહિલાઓ માટે હું લોકસભાની અંદર આરક્ષણ માટેની વાત કરતી હું અને પોતે ઓબીસી નેતા હોય તો એમને પોતાને ઓબીસી હોવાનો કેટલો ગૌરવ છે એ પણ એ વાત ઉપરથી નક્કી થાય છે। દેશના વડાપ્રધાન પણ ઓબીસી છે, એમને પણ આવા લોકો જ્યારે હું એની માગણી કરતી હું અને એમના પાર્ટીના પ્રમુખ આ રીતે મહિલાઓ માટે એક અપમાનિત ભરી ભાષામાં વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના મોવડી મંડળે પણ આવા લોકોને આવી આવડા મોટા પદ ઉપર રાખીને ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ। અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની કોઈની માલિકીની ભેડી નથી, પ્રજા છે, ડેમોક્રેસી છે, હારને જીત એક લોકશાહીનો ભાગ છે। વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અનેક વખત જીતી છે, તો ક્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે અમારા કોઈ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના કે કોઈના માટે અપમાનિત શબ્દો આવા ક્યારે પણ ઉચ્ચાર્યા નથી। પણ મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો હોય, સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને સત્તા ઉપર આવવાનું હોય અને એક પોતાની જાતને બનાસકાંઠાના વતની ગણાવીને આ રીતે વાત કરતા હોય તો એ બનાસકાંઠાના વતની તરીકે એમને બનાસકાંઠાની મહિલા ઉપર કેટલો પ્રેમ છે એ પણ એમની માનસિકતા છતી થાય છે। ત્યારે આવા લોકો એ જાહેર જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોય, એને ઘણા લોકોને પ્રેરણા આપવાની હોય, એ પ્રેરણા આપવાને બદલે કે એમની જે માનસિકતા છે, એમની જે એક આવા નિવેદનો છે એ આવનાર પેઢી માટે એક પ્રેરણારૂપ નહીં પણ આવનાર પેઢી આવા લોકો ઉપરથી કઈ શીખ લે એ એમના નિવેદન ઉપરથી નક્કી થાય છે। આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે
અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું. એ બનાસકાંઠાના પુત્ર બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે. એમને માફી માંગવી જોઈએ. અને બહુ એવડો મોટો પાવર હોય સામદામ દંડ ભેદ ને રાજનીતિનો મંત્રીનો સત્તાનો તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે. અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ. આપણે સાંભળેલા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, તેમને ખૂબ માઠું લાગ્યું છે આ બાબતથી, ખૂબ નારાજ થયા છે તેઓ. ને આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાસે માફીની તેમણે માંગ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે. એટલે જગદીશ વિશ્વકર્મા માફી માંગે છે કે કેમ. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.